ગુડ મોર્નિંગ એવરીવન. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે સબ્જેક્ટ આવે છે આપણો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 4 આપણે ચલાવી રહ્યા છે જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન, જેની અંદર આપણે ગઈકાલે જે આર્ક આપે છે આપણને આર્ક O1 O2 એટલે કે જે ચાપ આપ્યો હોય છે એને આપણે 4 સરખા ભાગમાં ડિવાઈડ કર્યો હતો. ઓકે, ખરેખર પ્રોબ્લેમ કેવો હતો તો કે ભાઈ કોઈ એક આર્ક આપ્યો હશે એને 2 શું આપ્યો હતો આપણને? એક આર્ક આપ્યો હતો એને 2 એટલે કે 2 ઘાત. કેટલા થાય 2 ઘાત એટલે? તો કે 4. તો 4 સરખા ભાગમાં ડિવાઈડ કરવાનો હતો. એ જ પ્રોબ્લેમને, એના જેવા જ પ્રોબ્લેમને આજે આપણે આગળ વધારીશું. નેક્સ્ટ આપણે આજે જોવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો પ્રોબ્લેમ નંબર 4ની અંદર શું કહે છે? ટુ ડિવાઈડ અ ગીવન આર્ક O1 O2 એટલે એક આર્ક આપ્યો છે આપણને O1 O2, એને ડિવાઈડ કરવાનો છે એટલે કે સરખા ભાગમાં વહેંચવાનો છે ઇન્ટુ 2n નંબર ઓફ ઇક્વલ પાર્ટ્સ, 2ની n ઘાત હોય ને એટલા ભાગમાં ડિવાઈડ કરવાનો છે. શું કહે છે કે આ એક્ઝામ્પલ માટે ઇન ધીસ ઇલ્યુસ્ટ્રેટિવ પ્રોબ્લેમ, એટલે અહીંયા જે પ્રોબ્લેમ દર્શાવ્યો છે પ્રોબ્લેમ નંબર 4ની અંદર, એમાં જે આર્ક છે O1 O2 એને આપણે 2 2 ને 3 ઘાત કેટલી થાય? 2 2 4 2 8 8 સરખા ભાગમાં ડિવાઈડ કરવાનો છે. તો હવે તમે પ્રોબ્લેમ સમજી ગયા છો. ગઈકાલવાળો જ પ્રોબ્લેમ છે, એક આર્ક આપ્યો છે એને આપણે 2 એટલે 2ની 3 ઘાત એટલે કેટલી થાય? 2 ને 3 વાર ગુણવાના, 2 2 4 2 8 8 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાનો રહેશે. ઓકે, જે રીતના ગઈકાલે 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલો એવી રીતના આજે આપણે શું કરીશું? એને 8 સરખા ભાગમાં ડિવાઈડ કરીશું. સ્ટાર્ટ કરીએ છીએ આપણો પ્રોબ્લેમ. ઓકે, બ્લેન્ક પેજ લઈ લઈએ છીએ સમજવા માટે. ક્લિયર છે? સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો કે સૌથી પહેલાં આપણે શું કરીશું? તો એક આર્ક ડ્રો કરીશું. ક્લિયર છે? ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. એક આર્ક ડ્રો કરવાનો, તમને મન થાય એટલા માપનો. નામ આપી દેવાને O1 O2. આર્કને શું નામ આપવાનું? O1 O2. ક્લિયર? હવે વર્તુળ એટલે કે પરિઘની મદદથી આપણે આ જે આર્ક O1 O2 છે એને 8 સરખા ભાગમાં ડિવાઈડ કરવાનો છે. કેમ 8 સરખા ભાગ? તો કે 2 બરાબર, આ રીતના આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે કે 8 સરખા ભાગમાં ડિવાઈડ કરો. તો સ્ટાર્ટ કરીએ છીએ પ્રોબ્લેમ. ધ્યાનથી જોજો. બધાએ પરિકર હાથમાં લેવાનું છે. સૌથી પહેલાં પરિકર મૂકીશું આપણે O1 ઉપર. સૌથી પહેલાં આપણે શું કરીશું? પરિકરને મૂકીશું O1 ઉપર. થોડી એપ્રોક્સિમેટલી અહીંયા સુધી પેન્સિલને ખેંચો. હવે O1 ઉપર પરિકર મૂકીને એક ચાપ ઉપર, એક ચાપ નીચે. એ જ પરિકરને મૂકો O2 ઉપર. એ જ પરિકરને આપણે મૂકીશું O2 ઉપર, એક ચાપ ઉપર, એક ચાપ નીચે. બરાબર છે? જે કંઈ પણ જગ્યાએ ચાપ કટ થાય છે, ક્લિયર છે? ઓકે, જે કંઈ પણ જગ્યાએ ચાપ કટ થાય છે એને તમારે નામ આપવાના છે. હવે થોડોક આપણે પ્રોબ્લેમને શું કરી દઈએ છીએ? સિમ્પલ કરી દઈએ છીએ. ક્લિયર છે? ચાલો, સ્ટાર્ટિંગમાં આપણે સૌથી પહેલાં શું કર્યું? તો કે એક આર્ક દોર્યો O1 O2. હવે તમે આર્ક દોર્યો હશે એટલે કશે ને કશે પરિકર મૂક્યું હશે. ફોર એક્ઝામ્પલ, તમે પરિકર આટલે મૂક્યું હોય તો પરિકરનો જે પોઈન્ટ, તમે પરિકરની વર્તુળની જે અણી મૂકીને એને શું નામ આપી દેજો? O નામ આપી દેજો. ક્લિયર? હવે મૂકો પરિકરને O1 ઉપર. અહીંયા સુધી પેન્સિલ ખેંચી લાવો. ત્યાર પછી એક ચાપ એટલે ઉપર મારો. નીચે ચાપ મારવાની જરૂર નથી. હવે એ જ પરિકરને મૂકો O2 ઉપર. પરિકરને ક્યાં મૂકવાનું? O2 ઉપર. અને આ જૂનો જે ચાપ હતો ને આ રીતના કટ કરો. ક્લિયર? એટલે O1 પરથી જે ચાપ કટ કરેલો, O1 ઉપરથી આપણે જે ચાપ દોરેલો એ ચાપ O2 પરના ચાપ પરથી કટ થશે, એટલે કે બે એકબીજાને છેદશે. જ્યાં છેદે છે, જ્યાં કટ થાય છે એને નામ આપો C1. ક્લિયર? હવે શું કરો? ફૂટપટ્ટીને પેન્સિલની મદદથી OC1 ને કનેક્ટ કરી દો. ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી OC1 ને શું કરી દઉં? કનેક્ટ કરી દઉં. એટલે OC1 શું થઈ ગયા? કનેક્ટ થઈ ગયા. ક્લિયર છે? ઓકે, હવે તમારે શું કરવાનું?
તો કે નંબર આપવાના છે. ક્લિયર? અહીંયા નંબર આપી દો 1. હવે શું કરો તો કે ફરી પાછું પરિકર મૂકો ઓવન ઉપર. ફરી પાછું આપણે પરિકર ક્યાં મૂકવાનું છે? ઓવન ઉપર. અહીંયા સુધી પેન્સિલ ખેંચી લાવો, એક ચાપ અહીંયા ઉપર મારો, નીચે ચાપ મારવાની જરૂર નથી. પરિકરને મૂકો 1 ઉપર. પરિકરને આપણે ક્યાં મૂકીશું? 1 ઉપર. અને ફરી પાછું એક ચાપ અહીંયા ઉપર મારો. ક્લિયર? બે ચાપ કટ કરે છે ત્યાં શું નામ આપી દેવું? ત્યાં નામ આપી દેવું C2. નામ શું આપવાનું આપણે? C2 નામ આપવાનું છે. બરાબર છે? ક્લિયર? હવે આપણે શું કરવાનું તો કે OC2 ને કનેક્ટ કરી દો. જો કેટલા ભાગ પડી ગયા? 2 ભાગ પડી ગયા અને નંબર આપી દો 2. હવે શું કરવાનું? ફરી પાછો હાથમાં પરિકર લેવાનું. ફરી પાછું શું કરવાનું? હાથમાં પરિકર લેવાનું. પરિકરને મૂકો ઓવન ઉપર. જો હવે આપણે છે ને ઓવન 2 છે ને એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરશું. એટલે પરિકરને મૂકો ઓવન ઉપર. અહીંયા સુધી પેન્સિલ ખેંચી લાવો અને એક ચાપ આ બાજુ ઉપર મારી દો. એ જ પરિકરને 2 પર મૂકો અને આ ઉપરના ચાપને કટ કરી દો. ઓકે, કયો નંબર આપવાનો? અહીંયા આપણે નંબર આપવાનો C3. C3 ને શું કરી દઉં? કનેક્ટ કરી દઉં. થઈ જશે. ફરી પાછા આવી જાઓ અહીંયા આ ભાગની અંદર વચ્ચે. ક્લિયર છે? પરિકરને મૂકવાનું છે આપણે કયા નંબર ઉપર? તો કે આ વખતે હવે આપણે પરિકરને મૂકીશું અહીંયા 2 નંબર ઉપર. થોડીક અહીંયા સુધી પેન્સિલ ખેંચો અને એક ચાપ ઉપર મારો. એ જ પરિકરને 1 ઉપર મૂકો અને ફરી પાછા જૂના ચાપને કટ કરો. કયો નંબર આપવાનો? અહીંયા C4. C4 ને શું કરી દઉં? કનેક્ટ કરી દઉં. ક્લિયર છે? હવે જો અડધો ચાપ હતો ને જે O1 થી લઈને 1 સુધી, એના 4 સરખા ભાગ પડી ગયા. 1 2 3 ને 4. એ જ મેથડથી આપણે જમણી બાજુ 4 ભાગ પાડીશું, આ બાજુ 4 ભાગ પાડીશું. એટલે 4 ને 4 કેટલા ભાગ થઈ જશે? 8 ભાગ થઈ જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. ફરી પાછા તમારે આવી જવાનું ક્યાં? અહીંયા પરિકરને મૂકો O2 ઉપર. આટલે સુધી પેન્સિલ ખેંચી લાવો, એક ચાપ આ રીતના ઉપર મારો. એ જ પરિકરને સેમ માપ રાખીને 1 નંબર ઉપર મૂકો અને જૂનો જે ચાપ હતો એને આ રીતના કટ કરો. ચાપ કટ થશે એટલે કયો નંબર આવશે અગાડી? તો કે C5. કયો નંબર આવશે? C5. C5 ને જોડી દો. ક્લિયર છે? ઓકે, આપણે નંબર કેવી રીતના આપેલા? 1 2 પછી 3 4. તો અહીંયા કયો નંબર આવશે? 5. ક્લિયર? હવે આપણે શું કરવાનું તો કે હવે આપણે 1 અને 5 છે ને એને ડિવાઈડ કરીશું. એટલે પરિકરને મૂકો 1 ઉપર, પેન્સિલને લઈ જાઓ અહીંયા સુધી. 1 ઉપર પરિકર એટલે વર્તુળ મૂકીને એક ચાપ ઉપર મારો. એ જ માપનું વર્તુળ રાખીને 5 પર મૂકીને એ જ ચાપને કટ કરો. કયો નંબર આપવાનો? અહીંયા C5 પછી C6. C6 ને કનેક્ટ કરો. ક્લિયર છે? કયો નંબર આપવાનો? 5 પછી અહીંયા 6 નંબર. હવે ફરી પાછા આપણે આવી જશું અહીંયા 5 નંબરથી લઈને O2 ની વચ્ચે. ક્યાં આવી જવાનું? તો કે O2 અને 5ની વચ્ચે. પરિકરને મૂકો O2 ઉપર. અહીંયા સુધી થોડીક પેન્સિલ ખેંચો એપ્રોક્સિમેટલી, એક ચાપ બાજુ ઉપર મારો O2 પરથી. પરિકર ઉપર એનું એ જ માપ રાખવાનું. પરિકરને મૂકવાનું 5 ઉપર અને જૂના ચાપને આ રીતના કટ કરો. ઓકે, કયો નંબર આવશે? C6 પછી આને કયો નંબર આપવાનો? C7. C7 ને કનેક્ટ કરી દો. ક્લિયર છે? અહીંયા કયો નંબર આપી દેવાનો? 7 નંબર. હવે તમે જો ધ્યાનથી ગણશો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધ્યાનથી ગણશો તો આપણો જે આર્ક હતો, આર્ક O1 O2, એ 8 સરખા ભાગમાં ડિવાઈડ થઈ ગયો છે. કેવી રીતના? જોજો, ગણજો. 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા 8 સરખા ભાગ. તો આ રીતના આપણે શું કરી શકીએ છીએ? ખાલી વર્તુળની મદદથી, વર્તુળ, ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી કોઈ પણ તમને આર્ક આપ્યો હોય એને તમે 8 સરખા ભાગમાં શું કરી શકો છો? ડિવાઈડ કરી શકો છો. ગઈકાલે આપણે સેમ પ્રોબ્લેમને, સેમ આર્કને 4 સરખા ભાગમાં ડિવાઈડ કરેલો. ઓકે,
એ જ મેથડ તમે બીજી વખત કરો, સેમ ટુ સેમ મેથડ તમે બીજી વખત કરશો એટલે આખો આર્ક છે એ કેટલા સરખા ભાગમાં ડિવાઈડ થઈ જશે? તો કે 8 સરખા ભાગમાં ડિવાઈડ થઈ જશે. ક્લિયર છે? થોડી પ્રોસેસ લાંબી છે, થોડો સમય લાગશે, પણ તમે ધ્યાનથી કરશો તો આરામથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે. ફરી પાછું એકવાર આખો પ્રોબ્લેમ તમને રિપીટ કરીને સમજાવું છું. ક્લિયર? ચાલો સ્ટાર્ટિંગમાં આપણે શું કર્યું? તો કે આપણે સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં એક આર્ક દોર્યો, નામ આપી દીધું એને O1, O2. જ્યાં વર્તુળની અણી મૂકેલી ત્યાં સેન્ટર પર નામ આપી દીધું O. ક્લિયર? સૌથી પહેલાં આપણે O1 ઉપર પરિકર મૂક્યું, અહીંયા સુધી પેન્સિલ લીધી અને એક ચાપ માર્યો. એ જ વર્તુળને O2 ઉપર મૂકીને આ ચાપ માર્યો. નંબર કયો આવી ગયો? C1. OC1 ને કનેક્ટ કરી દીધા, અહીંયા નંબર આપી દીધો 1. હવે આપણે શું કરીશું? O1 1, O1 1 છે ને એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરીશું. તો આપણે O1 ઉપર પેન્સિલ મૂકીશું, O1 ઉપર વર્તુળની અણી મૂકીશું. 1 નંબર છે ને તો એપ્રોક્સિમેટલી અહીંયા સુધી પેન્સિલ લાવીશું, એક ચાપ ઉપર મારીશું. એ જ પરિકરને 1 ઉપર મૂકીને આ ચાપને કટ કરીશું. નંબર કયો આપવાનો? C1, પછી અહીંયા C2. OC2 ને કનેક્ટ કરી લઈએ. ક્લિયર? અહીં કયો નંબર આપી દેવાનો? 2 નંબર. હવે O1 2 એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરીશું. O1 ઉપર પરિકર મૂકીને ચાપ મારીશું, 2 નંબર પર પરિકર મૂકીને ચાપ મારીશું. ઓકે, હવે તમને ખબર પડી ગઈ હશે કે ચાપ કેવી રીતના મારવાના છે. આને કનેક્ટ કરો, એ નંબર આપી દો C3. 1 2 અહીંયા કયો આવી જશે? 3. હવે આપણે 1 અને 2ની વચ્ચે જેનું માપ છે એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરીશું. પરિકરને મૂકીશું 2 પર, એક ચાપ ઉપર, પરિકરને મૂકીશું 1 ઉપર, એક ચાપ અહીંયા. નંબર કયો આપવાનો? ગાડી C4. OC4 ને કનેક્ટ કરો. નંબર કયો થઈ ગયો? 1 2 3, પછી અહીંયા 4. તો જો ડાબી બાજુનો આર્ક હતો એ 4 સરખા ભાગમાં ડિવાઈડ થઈ ગયો. આ જે સેમ મેથડ છે એ જ મેથડ તમારે જમણી બાજુના આર્કને પણ 4 સરખા ભાગમાં ડિવાઈડ કરી દેવાનો. કેવી રીતના કરીશું? તો કે પરિકર O2 ઉપર મૂકીશું, અહીંયા સુધી માપ લઈશું, એક ચાપ ઉપર અહીંયા, પરિકરને 1 પર મૂકીને એક ચાપ અહીંયા. ક્લિયર? કટ થાય છે. નંબર આપો C5. OC5 ને કનેક્ટ કરી દો. ક્લિયર છે? અહીંયા કયો નંબર આવશે? 5. પછી 1 અને 5 ને કટ કરો આ રીતના, એટલે 6 નંબર. 5 અને O2 ને કટ કરો એટલે આ રીતના ચાપ વાગશે, 6 પછી 7. ક્લિયર છે? તો આ રીતના તમે 1 બાય 1 પહેલાં આખા આર્કને, આખો જે ચાપ આપ્યો છે O1 O2 એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરો. 2 ભાગ પડી ગયા. ડાબી બાજુનો ભાગ છે ને એને ફરી પાછા 2 સરખા ભાગમાં ડિવાઈડ કરો, એટલે 2ના કેટલા ભાગ થઈ ગયા? 4 ભાગ થઈ ગયા. એ જ રીતના જમણી બાજુના જે એક આખો ભાગ છે એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરો, અને એ 2 સરખા ભાગને ફરી પાછા 2 સરખા ભાગમાં ડિવાઈડ કરો, એટલે કેટલા સરખા ભાગ થઈ ગયા? તો કે ભાઈ 4 ડાબી બાજુ ને 4 જમણી બાજુ. આમ કરીને આખો જે આર્ક હતો O1 O2 જે ચાપ હતો એ 8 સરખા ભાગમાં ડિવાઈડ થઈ જશે. ક્લિયર છે? બીજો એક તમારે સેમ ટુ સેમ પ્રોબ્લેમ હોમવર્કમાં સોલ્વ કરવાનો છે, લખી દેજો ખાસ. કયો આર્ક આપ્યો છે? આર્ક આપણને આપ્યો છે આર્ક કેપિટલ AB. કયો આર્ક આપ્યો છે? આર્ક કેપિટલ AB. એને આપણે 2⁵ ઇઝ ઇક્વલ ટુ 8. 8 ઇક્વલ ભાગમાં, એટલે કે 8 સરખા ભાગમાં શું કરવાનો છે? ડિવાઈડ કરવાનો છે. બરાબર? આ તમારા હોમવર્કમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. પહેલાં મેં જે તમને ડ્રોઈંગમાં ડ્રો કરાવું છું, સોલ્વ કરાવું છું, એ પહેલાં સોલ્વ કરી લેજો. ત્યાર પછી આ જે હોમવર્કનો છે તમારે જાતે સોલ્વ કરવાનો છે. સેમ મેથડ છે. આર્ક લેવાનો છે, તમને જે મન થાય એમ આપનો નામ આપવાનું છે AB, અને એને પણ તમારે 8 સરખા ભાગમાં ડિવાઈડ કરી દેવાનો રહેશે. ક્લિયર છે? તો ખાસ તમે ગઈકાલનો અને આજનો પ્રોબ્લેમ સોલ્વ કરજો. આજનો જે પ્રોબ્લેમ મેં તમને સોલ્વ કરાવ્યો છે કે ભાઈ આર્કને 8 સરખા ભાગમાં ડિવાઈડ કરવાનો, એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ક્લિયર છે? બીજું એવું થયેલું કે ગઈકાલે ઘણા બધા સ્ટુડન્ટ લોકોના મેસેજ આવ્યા હતા
કે સર યુટ્યુબમાં તમારો વિડીયો છે ખુલતો નથી, ઓપન નથી થતો, તો તમે જ્યારે ફ્રી ટાઈમમાં હો ત્યારે તમે યુટ્યુબમાં ગેલેરીની અંદર વિડીયો સેવ કરી લો. ખ્યાલ આવે છે? ડાઉનલોડ કરી લેવું એટલે તમે ફ્રી ટાઈમમાં એને જોઈ શકો. ઘણીવાર એવું થતું હોય કે તમારા ડેટા પતી ગયા હોય, તમારું નેટ કનેક્શન સ્લો હોય તો પણ વિડીયો ઓપન નહીં થાય. ખ્યાલ આવી ગયો? તથા ક્વોલિટી સારી રાખજો કે જેથી તમને વિડીયોની અંદર જે બધું ડ્રોઈંગ છે, જે ડિસ્ક્રિપ્શન લખ્યું છે એ વંચાય. ક્લિયર છે? પ્રેક્ટિસ કરજો. મળીશું આવતીકાલે. થેન્ક યુ.